ફ્રેન્ડ્સ આપણી સેવ અને પાપડી છે સુકાયા પછી આવી થઈ ગઈ છે ને તળ્યા પછી ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એકદમ ભૂકો થઈ જાય અને આ સેવ છે એ પણ એકદમ પરફેક્ટલી બનીને રેડી થઈ ગઈ છે. આપણી આ જે રેસીપી છે એ પરફેક્ટ પાપડ ખારના માપ અને પરફેક્ટ મીઠાના માપ સાથે આપણે અપલોડ કરેલી છે. ઘણાને પ્રોબ્લેમ થાય છે પાપડ ખાર કેટલો લેવો, મીઠું કેટલું લેવું, ઘણીવાર ખારી થઈ જાય છે, ઘણીવાર મોડી થઈ જાય છે, ઘણીવાર ફૂલતી નથી. તો ફ્રેન્ડ્સ આજે બધું જ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું છે. ચોખાની પાપડી કાં તો ચોખાની સેવ બનાવી હોય એના માટે આપણે 1 કિલો ચોખા લઈને એને દળાવી લીધા છે. તો દળાવતી વખતે આપણે એની અંદર લગભગ 25 ગ્રામ જેટલું જીરું એડ કરી દીધું હતું જેથી કલર એકદમ પરફેક્ટ ચડી જાય. ઘણીવાર ઘણા લોકો આની અંદર સાબુદાણા પણ મિક્સ કરે છે. 1 કિલોની પાછળ 5 કિલો જેટલા સાબુદાણા એડ થાય છે. તો આપણે સાબુદાણા અલગથી પલાળ્યા છે, સાબુદાણા આપણે દળાવવામાં નથી નાખ્યા. તો ફ્રેન્ડ્સ આ જે ચોખાની પાપડી બનાવે છે એમાં મેઝરમેન્ટનું સ્પેશિયલ ધ્યાન રાખવું પડે છે. કેટલો પાપડ ખાર લેવાનો, કેટલું મીઠું લેવાનું. બાકી તીખાસ માટે કોઈ પ્રોબ્લેમ નથી થતો. મેઇન પ્રોબ્લેમ પાપડ ખાર કેટલો લેવાનો અને મીઠું કેટલું લેવાનું એમાં થાય છે. તો ફ્રેન્ડ્સ આપણે આજે એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે ચોખાની પાપડી બનાવવાના છે. તો આ 1 કિલો લોટ છે, જે તપેલીથી આપણે લોટ માપીએ છીએ સેમ ટુ સેમ એ જ તપેલીથી આપણે પાણી લેવાનું છે. તો 1 કિલો ચોખાના લોટની સામે આપણે લગભગ 2.5 ગણું પાણી જોઈએ છે. તો આપણે આ લોટ હવે સાઈડમાં કાઢી લઈશું. તો આપણે ચોખાનો જે લોટ હતો એ સાઈડમાં મૂકી દીધો છે અને એક મોટું વાસણ લેવાનું છે જેથી આપણે હલાવવામાં પ્રોબ્લેમ ન થાય. તો મોટો ટોપ લઈ લીધો છે અને જાડા તળિયાવાળું વાસણ લેવાનું. તો આપણે મોટા ટોપની અંદર આપણે પાણી એડ કરી દઈશું. 1 તપેલી લોટ હતો, આપણે 2.5 ગણું પાણી એડ કરવાનું છે. એક્ઝેક્ટલી પાણી 2.5 થી 2.5 ગણું લાગે છે. ચોખા કેટલા જૂના છે એના પર ડિપેન્ડ કરે છે. તો આપણે એકદમ જૂના ચોખા લીધા છે એટલે 2.5 ગણું પાણી આપણે એડ કરશું. પાપડ બનાવવા હોય તો થોડુંક ઓછું પાણી એડ કરવાનું. આપણે સેવ બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ આ 2.5 ગણું પાણી આપણે મોટા ટોપમાં મૂકી દીધું છે. હવે આપણે આ ટોપ ગેસ પર મૂકી દઈશું જેથી પાણી ઉકળે અને એના પછીનો પ્રોસેસ આપણે જોઈએ આગળ. તો આપણે તપેલું મૂકી દીધું છે, જે ટોપમાં પાણી લીધું છે એ આપણે ગરમ કરવા મૂકવાનું છે. હવે આને ઢાંકીને રાખશું અને પાણી ઉકળે ત્યાં સુધી આપણે મરચાં પીસી લેવાના છે. અને ફ્રેન્ડ્સ આપણે સાબુદાણા એડ નહોતા કર્યા, જે લોટ દળાવતી વખતે ઘઉં આપણે ચોખા દળાવતી વખતે કરીએ છીએ. તો આ સાબુદાણા આપણે રાતના પલાળીને રાખ્યા હતા. 5 કિલો સાબુદાણા છે, ડૂબાડૂબ પાણીમાં પલાળીને રાખ્યા હતા. તો હવે સાબુદાણા આપણે સાઈડમાં મૂકી અને જરૂરિયાત પ્રમાણે જે તીખાશ આપણી લાગતી હોય એ પ્રમાણે આપણે મરચાં પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણે લગભગ 10 લવિંગિયા મરચાં લઈ લીધા છે. તીખાશ આપણે આપણી મરજી પ્રમાણે આગળ પાછળ કરી લઈશું અને હવે આને પીસી લેવાનું છે. તો આપણે જે પાપડ ખાર અને મીઠું યુઝ કરવાનું છે એનું આપણે વજન કરી લેવાનું છે. તો 1 કિલો જે આપણો ચોખાનો લોટ હોય છે એની સામે 25 ગ્રામ જેટલો આપણે પાપડ ખાર લેવાનો છે. તો ફ્રેન્ડ્સ 1 કિલો હતો એની સામે 25 ગ્રામ, 2 ગ્રામ આપણે વધારે લીધો છે કેમ કે સાબુદાણા 5 કિલો એડ કર્યા છે. હવે આ પાપડ ખાર અને હવે આપણે મીઠું સાથે જ વજન કરી લઈશું. તો મીઠું પણ આપણે 25 ગ્રામ જ લેવાનું છે. મેજરમેન્ટનું એક્ઝેક્ટલી ધ્યાન રાખવાનું કેમ કે કન્ફ્યુઝન મેઇન પાપડ ખાર કેટલો વાપરવાનું અને મીઠું કેટલું વાપરવાનું એમાં થાય છે. કેમ કે જ્યારે ખીચું આપણે ચાખીએ ત્યારે ખીચું એકદમ પરફેક્ટ લાગે છે, પણ જ્યારે પાણી સુકાઈ જાય છે ત્યારે શું થાય છે કે થોડીક પાપડી ખારી થઈ જાય છે. એટલે મેજરમેન્ટનું એકદમ પરફેક્ટ ધ્યાન રાખવાનું. તો આપણું મીઠું અને પાપડ ખાર બેઉનું આપણે વજન કરી લીધો છે અને જે પાણી આપણું ઉકળે છે એમાં આપણે આને એડ કરવાનું છે. તો આપણે જે પાપડ ખાર અને મીઠાનું વજન કર્યું છે એ આપણે આપણા પાણીમાં એડ કરી દઈશું. એના પછી ફ્રેન્ડ્સ આપણે જે મરચાં પીસ્યા છે એ એડ કરી દઈશું.
અને ઉકાળો આવે એના માટે આપણે ઢાંકીને રાખી દઈશું. 10 થી 15 મિનિટનો સમય લાગશે આ ઉકાળો આવતા. તો 10 થી 15 મિનિટનો સમય થઈ ગયો છે, આપણે ચેક કરીએ. તો ફ્રેન્ડ્સ થોડા બબલ્સ આવી ગયા છે, પણ હજી 2-5 મિનિટનો સમય લાગશે. એકદમ બબલ્સ આવે પછી આપણે અંદર લોટ એડ કરવાનો છે. બાકી શું થશે કે લોટમાં ગાંઠા પડી જશે. તો આપણે 5-1 મિનિટ પાછું ઢાંકીને રહેવા દઈએ. તો હવે ચેક કરી લઈએ ઉકળ્યું છે કે નથી ઉકળ્યું. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો પાણી એકદમ ઉકળી ગયું છે. આપણે જો આ સમયમાં જીરું નાખ્યું હોત તો એકદમ યલો કલર થઈ ગયો. આપણે દળાવામાં જીરું નાખ્યું છે એટલે કલર ચેન્જ નથી થયો ફ્રેન્ડ્સ. તો હવે આ સ્ટેજમાં આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ હવે ચોખાનો લોટ આપણે એડ કરી દઈશું. સાથે સાથે આપણે જે સાબુદાણા રાતના પલાળીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે આને વ્યવસ્થિત હલાવી લેવાનું છે. આ સ્ટેજ પર આપણે નહીં હલાવશું તો જે લોટ છે એમાં ગાંઠા પડવાનું સ્ટાર્ટ થઈ જશે. હવે આપણે એને એકદમ વ્યવસ્થિત હલાવી લઈશું. સ્લો આંચ પર હવે આપણે એને 5-1 મિનિટ સુધી પાકવા દેશું. અને આ તમે કલર જોઈ શકો છો. આપણે જે ચોખા દળાવતી વખતે જીરું અંદર પીસવામાં નાખ્યું હતું તો કલર એકદમ મસ્ત ચડી ગયો છે. તો આને ઢાંકીને લગભગ 5-1 મિનિટ માટે મૂકી દઈશું. તો 5-1 મિનિટનો સમય તો આપણો થઈ ગયો છે. મસ્ત મજાની વરાળ નીકળી રહી છે અને આપણું ખીચું એકદમ બફાઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીને લગભગ 10 થી 15 મિનિટ સુધી એમ જ રહેવા દેશું, જેથી બાફમાં ને બાફમાં એકદમ વ્યવસ્થિત આપણું ખીચું પાકી જાય. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણું ખીચું એકદમ પરફેક્ટ છે. પરફેક્ટ માપની સાથે આપણું ખીચું આજે બન્યું છે. તો ફ્રેન્ડ્સ તો આ તમે જોઈ શકો છો ખીચું એકદમ જ રેડી થઈ ગયું છે. પાપડી બનાવવા માટે આ કન્સિસ્ટન્સી ચાલે. જ્યારે આપણે પાપડ બનાવવા હોય તો થોડું થીક રાખવું પડે છે. આપણે જે 2.5 ગણું પાણી લીધું છે એની જગ્યા પર 2 થી 2.25 ગણું પાણી આપણે દેવાનું. અને બીજું આની અંદર ચોખા કેવા છે એના પર ધ્યાન નિર્ભર હોય છે કે ક્યારેક ચોખા એકદમ જ જૂના હોય તો પાણી એક્સ્ટ્રા લાગી જાય છે. તો મોસ્ટલી તો બધા જૂના ચોખાનો ઉપયોગ કરે છે, પણ ક્યારેક એવું થઈ જાય કે ચોખા થોડા ઓછા જૂના હોય તો એમાં પાણી ઓછું લાગે છે. તો ફ્રેન્ડ્સ હવે આ જ્યારે ઠંડુ પડશે ત્યારે આપણે એની પાપડી બનાવશું. અને એક સાઈડ આપણે સંચો કહીએ છીએ, સંચો તેલવાળો કહીને રાખી દીધો છે. અને આ જે છે પાપડીની જારી એ લીધી છે. થોડી આપણે પાપડીની જારી બનાવશું ને થોડીક આપણે આવી આ ગાંઠિયાની જે ચકરી છે એ આપણે યુઝ કરશું. તો આ ઠંડુ પડે એટલે આપણે સંચામાં ભરીને એની પાપડી અને સેવ પાડવાનું સ્ટાર્ટ કરી દઈશું. તો હવે આપણે ખીચું ઠંડુ પડ્યા પછી સંચો ભરી લઈશું. એકદમ ફૂલ નથી ભરવાનું. તો ફ્રેન્ડ્સ ખીચું ઠંડુ પડ્યા પછી પણ થોડું ઘણું ગરમ છે. સંચો ગરમ થઈ ગયો છે. હવે આપણે આને બંધ કરી લઈએ. ગરમ હોય અને તમે આખું છલોછલ ભરી દેશો તો સંચો જામ થઈ જશે, એટલે ધ્યાન રાખવાનું. એકદમ આખું છલોછલ નથી ભરવાનું. હવે આપણે એને બહાર તડકામાં લઈ જઈએ.
અવાજ આવે છે. ઈ આ બીજો દિવસ છે. બીજા દિવસમાં વેફર હવે એકદમ જ સુકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો, આ બધી સેવ ને બધું જ સુકાઈ ગયું છે. એકદમ જોઈ શકો છો. આપણે એને તળીને જોઈ લઈશું ટેસ્ટ કેવું છે અને કેટલી ફૂલે છે. ફ્રેન્ડ્સ હવે વેફર સુકાઈ ગઈ છે. આપણે ટ્રાયલ બેઝિસ પર થોડી કાઢી લઈએ. તમે જોઈ શકો છો એકદમ જ સુકાઈ ગઈ છે. થોડીક આપણે કાઢી લઈએ તળવા માટે અને ટેસ્ટ કરીને પણ જોઈ લઈએ કે કેવી લાગે છે અને કેટલી ફૂલી છે. થોડીક આપણે આ પાપડી લઈ લઈએ ને પછી થોડીક જે સેવ છે એ લઈ લઈશું. સેવ પણ છે એકદમ પરફેક્ટ સુકાઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ હવે તળીને ચેક કરી લઈશું અને એકદમ સાંજ સુધી એકદમ સુકાઈ જાય એટલે આપણે પછી એને ભરી લેવાની છે. તો આટલી આપણે ટ્રાયલ પૂરતી લઈ લઈએ. તેલ થઈ ગયું છે. આપણે વેફર નાખી દઈશું. તમે જોઈ શકો છો એકદમ ફૂલી નીકળી છે. પાપડી આપણી તળાણી છે. હવે જે આ સેવ હતી એ નાખીને ચેક કરી લઈશું. તો ફ્રેન્ડ્સ સેવ પણ એકદમ મસ્ત ફૂલી ગઈ છે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ. ફ્રેન્ડ્સ આપણી સેવ અને પાપડી છે સુકાયા પછી આવી થઈ ગઈ છે ને તળ્યા પછી ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એકદમ ભૂકો થઈ જાય અને આ સેવ છે એ પણ એકદમ પરફેક્ટલી બનીને રેડી થઈ ગઈ છે. આપણી આ જે રેસીપી છે એ પરફેક્ટ પાપડ ખારના માપ અને પરફેક્ટ મીઠાના માપ સાથે આપણે અપલોડ કરેલી છે. ઘણાને પ્રોબ્લેમ થાય છે પાપડ ખાર કેટલો લેવો, મીઠું કેટલું લેવું. ઘણીવાર ખારી થઈ જાય છે, ઘણીવાર મોડી થઈ જાય છે, ઘણીવાર ફૂલતી નથી. તો ફ્રેન્ડ્સ આજે બધું જ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું છે. જો રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.